પડે છે ગામમાં તો ઠંડુ ઠંડુ લાગે છે, પણ હજુ આનાથી વધારે પડે હોય તો વધારે લાગે. બહુ જ મજા આવી જાય ઠંડુ ઠંડુ एकदम. मौसम की बारिश बारिश में पानी पानी. બહુ જ મસ્ત વેધર એન્વાયરમેન્ટ ઠંડુ ઠંડુ છે. બહુ મજા આવી જાય છે. બધાનું આગળ છે. ગાઈસ શેર કાઢવાની ચાલુ છે અને નાનું નાનું બબુ છે. શેર કાઢવા નહીં દેતી એટલે પેલો ભાઈ આગળ પકડીને ઊભો છે અને હમણાં જ નવી નવી વાઈ છે. મમ્મી શેર કાઢે છે. જો ગાઈસ આ કાલી એનો લેકી કે રોણી પેલી જોજો જોની હે જોજો ને બધા છે. અમે તબેલા આવી ગયા છીએ ફરવા માટે. આ જાંબુ આવી ગયા છે જુઓ મસ્ત. અને આજે વાતાવરણ એટલું મસ્ત છે ને કે વરસાદ હાલ જ આવી જાય. હું અહીંયા આવતી હતી ને ત્યારે વરસાદ ચાલુ થઈ ગયો તો પણ ખબર નહીં કેમ આવ્યો નહીં. જો કેટલું મસ્ત વાતાવરણ છે. અહીંયા રહેવાનું હોય તો કેવું મજા આવે. અને ત્યાં સામે મંદિર છે મહાદેવનું. આ મસ્ત છે. ત્યાં આ અમારા ગાયોનો પરારી ખાવા માટે આ ઓયરી છે અમારી. અંદર બધું જ ગેસ ખાવા પીવાનું બધું જ થાય. અને જો હું આવી ગઈ છું અહીંયા. મજા આવી જાય છે. બહુ મસ્ત વાતાવરણ છે. અને આટલું ઠંડુ વાતાવરણ હોય તો ગમે બી ખરા, પણ વરસાદ આવે ને તો વધારે સારું રહેશે. બોલો તમારા બધાને બી આવવું હોય તો આવી જજો અહીંયા. મજા જાય એવું વાતાવરણ. જો મળીએ પછી. બાય. જો ગાઈસ ગાય દોઈ રહી ના ભેંસ આ બાજુ આવી હ. જોર તાલ થવાનો અમારે તો. શું કરું મમ્મી? એ તો બોલે નહીં. બોલે તો ગાય બી ફ્રાય બી છે. ચોખ્ખું દૂધ ખાવું હોય ને તો આટલું બધું કરવું પડે. આ લોદા ભરવા ફરું પહેલાં તો. પછી આવી ચાલ લેવા જવું પડે એક્ટિવા ઉપર. જો હું હાલ જ લઈને આવી દૂધ ખાવા માટે. મમ્મી એવું કહેતી હતી તું ચાલ લેવા નહીં આવું ને તો દૂધ નહીં મળે, એટલે મારે જવું પડ્યું. હું કેવતા ફઈ કહેતા હતા ને? હા કી ફઈ એવું